હેલો ફેમિલી, કેમ છો? મજામાં જશો. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ને આવી ગઈ ભાખરી બનાવવા. શાક મૂકી દીધું બટેટાનું ને ભાખરીની શરૂઆત કરી દો. તો હાલો બનાવી નાખી ભાખરી. નકશે જેવું તો જાગી ગયો તો પણ પાછો હુઈ ગયો દેખાડા કરતો બટેટાનું શાક ને બનાવી દીધું છે, મૂકી દીધું ને ભાખરી કરી નાખું. ચાલો ભાખરી બની ગઈ જો. અને છેલ્લી ભાખરી ચડે. છેલ્લી ભાખરી ચડે અને ભાખરી બની ગઈ. હા, અંદર શા બનાવતા હશે. દૂધ નહોતું લાવવાનું હતું તે શા બનાવતા હશે અને ભાખરી થઈ ગઈ. કાલ રસોડું ઓલું રૂમ સાફ કરીને ત્યાં બહુ ભારે ભારે થઈ ગયો. અવાજ આવો બદલી ગયો. ગળામાં દુખે સાસતું. આજે જે રસોડું સારું કરવાનું છે. હાલો અમે ભાખરી બની ગઈ અને પછી શિરાઈ લઈ. શિરાઈ લીધું ને હવે આજે કાઢવાનું છે રસોડું. તો હું બધા છે ને ડબ્બા અહીંયા બહાર મૂકું છું, લૂસવાના છે. ખાલી ઉપરના ડબ્બા ઉટકવાના છે. જીલ્લું ઉટકવાનું ભલે કાચની બોણી ના બે લૂસવાની છે. આ બધા ડબ્બા લૂસવાના, બધા ભરેલા છે. ભરેલા બધા ડબ્બા લૂસી નાખ્યું અને દક્ષિણી જાય છે વાળીએ. જો જાય છે વાળીએ. મારે સાન ભાખરી ને બધું લઈને જાય છે. ઉઠી જતે તારમાં જાય છે લાકડા કાપવા બાની. તો દક્ષિણી હારે જાય છે તડકાનું ફોટક ચાલો જાય વાળીએ. છે ને બધા ડબ્બા એ ઉતારીને મૂકી દઉં. પછી ઉટકવા મળે બીજા વધારાને. ત્યાં પપ્પા નાઈને ગયા. અહીંયા વિડીયો શરૂ કર્યો હોય ને ત્યાં ટ્રેક્ટર આવી ગયું કપડાટે. તો હાલો હવે કન્ટિન્યુ આપણું કામ શરૂ કરી દઈએ. જો વાસણ ઉકાઈ ગયા. અમે કાચની બોણી પણ ધોવાઈ ગઈ. હવે એક આ ટોપલી રહી. નકશુભાઈ અમે જાંબુડા ખાય પાણી પીવે. હું જાંબુડા ખાઉં. તમારે બધા જાંબુડા ખાય લાવી જાઓ. બધું સાફ કરે છે એને અંદર ને વાસણ ધોવાઈ ગયા. તો હાલો કન્ટિન્યુ કામ કરવા મળી. વાસણ ઉટકાઈ ગયા ના નકશુભાઈ જો મને લાકડાને કોળે કરીને દેશે. કા નકશુ ચૂલો હળગાવો છે ને એટલે રોટલા કરવા બેવું છે. 11 વાગ્યા. કા નકશુ 11 વાગ્યા ને તો હવે રોટલા કરવા બે જાય. હમણાં બાની આવી જાય છે. કા ભાઈ હા બાની આવી જાય છે. ખાવા આવશે બાની ખાવા આવી જાય છે. એમ કે નકશો ને ચૂલો હળગી ગયો. નકશો હવે નથી જોતા જો હળગી ગયો. નથી જોતા. કેટલા બધા છે. તને કામ કરવું બહુ ગમે. બા ખાવા આવી જાય હમણાં. ફટાફટ બનાવી નાખું. હાલો તે હું બનાવી નાખું રોટલા. નકશુભાઈ લાકડા વેવી દેશે તો અમે રોટલા કરી નાખીએ. પટર તડકો ફૂલ બાકા ચીકી તડકા ને એમાં આપણે વાસણ ઉટકવાનું છે સોકડીને. તો હાલો આપણે વાસણ ઉટકી નાખી. ખાઈ લીધું, કપડાં હિંચી નાખ્યા. વાસણ ઉઠી નાખીને ઉપર રૂ ભરવા જવાનું છે તડકાનું અને ગાડલા ભરવા જવાનું 4 વાગે. તો હાલો અમે વાસણ ઉટકી નાખી.
જો વાકાજી કી તડકો આમ ઉકળે કેવું તલ જોયું પાસે કોકને ઓઘા ખખેરવાના તલ ઘણા દાના છે. મેલી ગઈ છે એને ઓઘા. હાલો તો આપણે વાસી મૂકી નાખીએ એના ઓઘા તો ઊભા જ રહે. હાલો જાઉં છું રૂ ભરવા. કેટલા ટાઈમ પછી તમને અગાશી જોવા મળી છે એટલે મહિનો થવા આવ્યો હશે. હા આપણે રૂ ભરવાનું છે. પહેલાં લઈએ કપડાં થોડાક છે મોસાણ ને દક્ષિણા હેઠે હમણાં નહોતા ને તળતા એને ખેડૂતની મહેનત છે. કાળા તડકા પાણી વાળવું કંઈ આપણે ફટાફટ થઈ જાય નીચે. આટલું 3 ગાડલા છે અને હવે આ ભરાય એટલા ખરા એટલે કેટલો કિલોનું હશે ખબર નહીં. અને અમારે લટર પટર જાંબુડા આવ્યા છે જો દેખાઈશ તમને. દાળ છે જાય ગીક છે દેખાણા થોડાક લટર પટર આવ્યા છે લાલ. પાછા ઓલા છે રાવણા જાંબુડા છે મસ્તીના ગયા આ વખતે હજી વસાયા પહેલાં વહેલા આવ્યા છે એટલે પછી આવશે ત્યાર પાછા આવી જાય ખાવા બધા. તો કન્ટિન્યુ જોવાલો આપણે રૂ પર લઈ. નકશો ક્યાં આવ્યો? ઢસાયો. કેતો બીજું શું ખાવાનું તારે? ખાવાનું શું? બહુ ભાવે. કઈ સમજાતું નહીં. તીખું ન લાગે છે. મરસું જેમ ખાવા જાવ. વજન કરવા માંડ્યો જો એને કેટલો વજન છો 9 કિલો છો. હેઠ ઉતરી જાવે. મારો 55 કિલો છે. જો કેમ સીવે છે જો ઘડીકમાં સિલાઈ કરી નાખશે. આપણે કેટલી વાર લાગે ઘરે કરતા હોય તો. એન કર રે. હા તો એન કરવી લાઈટ ન હોય એઠો ઉતાર. તો નવા ગાડલા કરાવ્યા પણ ઉતા ઘરે જાય જો રિક્ષામાં. કા નકશું હામું જતા હામું જો કા ઉતા ઘરે જાય. મારું પાણી કરી લીધું અને રસોડામાં પોતું મારી દીધું. આજે રસોડું ક્લીન કરી નાખ્યું. કેવું મસ્ત ગોઠવી દીધું બધું. ડબ્બા ને બવણી ને બધું મસ્ત ક્લીન થઈ ગયું. તો મેં પાણી કરી લીધું અને પોતું બાકી છે અને છોકરા બહાર રમે તે દેખાડ કરે. यहाँ करेલું છે લક્ષ્મી. તો લક્ષ્મી રમે છે ને હું પોતામાં દઉં પછી અહીં પથારી કરી નાખું. રૂમ થોડાક દી ક્લીન લાગશે પછી હતી નહોતી એવી થઈ જાય. તો હાલો આપણે ફૂલ બાકચી પોતું મારી દઈએ. તો આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. બાય બાય.